ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 2 પૂર્ણ કર્યું હતું. હવે આપણે ચેપ્ટર નંબર 3 બરાબર છે આયોજનની શરૂઆત કરીશું. તો આયોજન, જેને ઇંગ્લિશમાં પ્લાનિંગ કહેવાય, તો કે પ્લાનિંગ શબ્દ જે છે આપણે આપણા રૂટીન લાઈફમાં વારંવાર ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. દરરોજે આપણે કેટલી બધી વાર આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આપણે ખરેખર આપણું જીવન છે એમાં ઘણું બધું આયોજન કરતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણે આયોજન કરી રહ્યા છીએ. હવે સમજો, જેમ કે વિદ્યાર્થીઓ હોય તો કે ભાઈ નવું મૂવી આવે છે, ચલો આપણે બધા મૂવી જવાનું પ્લાનિંગ કરીએ કે ભાઈ આ સન્ડેને આપણે સાંજના 7 વાગ્યાનો જે શો છે એમાં મૂવી જોવા માટે જઈશું. એવી જ રીતે કોલેજમાં સરખા મિત્રો હોય કે ભાઈ આપણે આ વર્ષે ઉનાળાના વેકેશનમાં ગોવા ફરવાનું પ્લાનિંગ કરીએ, ગોવા ફરવા જઈએ બધા ભાઈબંધો. તો આ જે પ્લાનિંગ શબ્દ છે એ આપણે રૂટીન લાઈફમાં બહુ ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે રાત્રે સૂઈએ ત્યારથી આપણા મગજની અંદર બીજા દિવસનો આખો શેડ્યુલ તૈયાર હોય કે ભાઈ હું સવારે આટલા વાગે ઉઠીશ, પછી આ કામ કરીશ, પછી આ કામ કરીશ, આટલા વાગે નાઈશ, આ કરીશ, તે કરીશ. તો આ પ્લાનિંગ છે. એટલે આની એક બહુ સરસ વ્યાખ્યા છે, આપણે ત્યાંથી શરૂઆત કરીએ. આયોજન એટલે વર્તમાનમાં ભવિષ્યની કરવામાં આવતી પૂર્વ વિચારણા. તમે વર્તમાનમાં ભવિષ્ય વિશે વિચારો છો, એ જ આયોજન છે. આયોજન એટલે વર્તમાનમાં ભવિષ્યની કરવામાં આવતી પૂર્વ વિચારણા. એટલે આયોજન છે અને ભવિષ્ય સાથે સંબંધ છે. તમે અત્યારે આયોજન કરો છો, તેનો ઉપયોગ ક્યારે કરવાના છે? ભવિષ્ય. એટલે આયોજન છે એ થાય છે વર્તમાનમાં, પણ છે શેના માટે? ભવિષ્યમાં. આપણને એમ થાય કે આપણે પ્લાનિંગ કરવાથી શું ફાયદો થાય? જો આયોજન કરેલું હશે તો જે કાર્ય કરવાનું છે એનો આપણને અગાઉથી ખ્યાલ હોય. બીજી વસ્તુ, ભવિષ્યમાં જે તકલીફો આવવાની છે, જે મુશ્કેલીઓ આવવાની છે એને ઓછી કરવા માટે પણ આયોજન ઉપયોગી થાય છે. એટલે આયોજન કરવાથી ભવિષ્યની જે અનિશ્ચિતતાઓ છે એનો તમે સરળતાથી સામનો કરી શકો છો. એટલા માટે આપણે આયોજન કરવું જરૂરી છે. એટલે વર્તમાનમાં આ ભવિષ્યની જે પૂર્વ વિચારણા કરીએ છીએ એ આયોજન છે. આયોજન દરેક ક્ષેત્રે હોય છે. આયોજન દરેક ક્ષેત્રે જોવા મળે. પછી એ આર્થિક હોય, ધાર્મિક હોય, શૈક્ષણિક હોય, રાજકીય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે આયોજનની જરૂર પડે છે. આયોજન વગર કોઈ પણ જગ્યાએ કામ થઈ શકતું નથી. સરકારને આયોજન કરવું પડે, શૈક્ષણિક સંસ્થાઓને કરવું પડે. ચૂંટણી આવતું હોય તો દરેક વિવિધ પક્ષકારો જે છે, વિવિધ જે દેશની અંદર પક્ષો છે એમને પણ ચૂંટણીનું પ્લાનિંગ કરવું પડે. એટલે આ આયોજન દરેક ક્ષેત્રે હોય છે. કોઈ એવું ક્ષેત્ર નથી, પછી યુદ્ધનું મેદાન હોય, ક્રિકેટનું મેદાન હોય, કોઈ પણ દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે છે.
એટલે આયોજન એટલે શું? વર્તમાનમાં ભવિષ્યની કરવામાં આવતી પૂર્વ વિચારણા એટલે આયોજન. બરાબર છે. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે છે થોડું સમજીશું. તો જો પ્રસ્તાવના પેજ નંબર 29 ઉપર ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક. કારણ કે તમે ધંધો શેના માટે કરો છો? પૈસા કમાવા. જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે. જેમ કે કોણ કયું કામ ક્યારે કેવી રીતે કરશે, કોણ કયું કામ ક્યારે અને કેવી રીતે કરશે અને કેટલા પ્રમાણમાં, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે. આ પણ આપણે ટીક કરીશું. બરાબર. કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં જે પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે. આયોજન સાર્વત્રિક છે, દરેક જગ્યાએ જોવા મળે છે. તે પછી યુદ્ધનું મેદાન હોય, રમતગમતનું મેદાન હોય, યુદ્ધનું મેદાન, રમતગમતનું મેદાન, યુદ્ધનું મેદાન, રમતગમતનું મેદાન, ધંધાકીય એકમ, રાજકારણ, ધાર્મિક ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્ર, આયોજન દરેક જગ્યાએ જરૂરી છે. હવે આયોજન બરાબર છે. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે? ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહે છે. કે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની જે યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહે છે. હવે એનો ખ્યાલ સમજીએ. તો બિલી ગોએટ્સના જણાવ્યા મુજબ આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. બિલી ગોએટ્સના જણાવ્યા મુજબ આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એને કેમ આવું કીધું તમે સમજો. જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય તો આપણી પાસે ઘણા વિકલ્પો, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ આપણે પસંદ કરવાનો. દાખલા તરીકે તમારે અહીંયાથી ગોવા જવું છે તો તમે બાય ફ્લાઇટ જાઓ, બાય બસ જાઓ, પોતાની કાર લઈને જાઓ, બાઇકમાં જાઓ, બરાબર છે, ટ્રેનમાં જાઓ. આવા તમારી પાસે 5 ઓપ્શન છે. પણ એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ તમારે પસંદ કરવો પડે. એટલે આયોજનનું કાર્ય એ શું છે? પસંદગીનું કાર્ય છે. કારણ કે તમારે જુદા જુદા વિકલ્પો વિચારવા પડે અને એ વિકલ્પોમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એને પસંદ કરવો. એટલે આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય છે. ડોક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા મુજબ કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી અને ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. જો તમે હવે આ વ્યાખ્યા લખો અથવા આ લખો અથવા ધ્યેયને પાર પાડવા માટેનો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. ધ્યેયને પાર પાડવા માટેનો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે તમે તમારા લક્ષ્યાંકને સિદ્ધ કરવા જે બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ તૈયાર કરો છો તેને આયોજન કહેવાય. હવે આયોજનની લાક્ષણિકતાઓ, બરાબર છે.
આયોજનની લાક્ષણિકતાઓ. પહેલો મુદ્દો સર્વવ્યાપી. હવે આની અંદર શું લખવાનું બેટા? આયોજન સર્વવ્યાપી છે, તે દરેક ક્ષેત્રે જોવા મળે છે. પછી આર્થિક હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, રાજકીય હોય, ધર્મ, દરેક જગ્યાએ આયોજન જોવા મળે છે. એટલે આયોજન એ સર્વવ્યાપી છે. બરાબર છે? જો આયોજન સર્વવ્યાપી છે, તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્રો, આમ આયોજન સર્વવ્યાપી છે. બીજું, સર્વપ્રથમ કાર્ય. જો સંચાલનના કાર્યો જે છે એની શરૂઆત જ ક્યાંથી થાય છે? આયોજનથી. બરાબર છે? એટલે સંચાલનના કાર્યોમાં આયોજન એ સર્વપ્રથમ કાર્ય છે, કારણ કે આયોજનના આધારે જ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન અને અંકુશ નક્કી. આયોજન વગર કોઈ કાર્ય શક્ય નથી. એટલે આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. આ એમસીક્યુ પણ પૂછાય છે. આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે? તો આયોજન. આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. ત્રીજું, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. યાદ રાખો, આયોજન એક તો સભાન અને બીજું બૌદ્ધિક પ્રક્રિયા છે. સભાન એટલા માટે કે જે વ્યક્તિ આયોજન કરે છે એ જાગૃત હોવો જોઈએ, સભાન હોવો જોઈએ, અને સાથે એણે આયોજન કરવા માટે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવા પડે. અને બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવાના હોય એટલે આ કેવી પ્રક્રિયા છે? બૌદ્ધિક પ્રક્રિયા. આપણે આગળ પણ જોયું છે કે આયોજનને ધંધાનું મગજ કહે છે. એટલા માટે કારણ કે બધા નિર્ણયો મહત્વના છે, આયોજનમાં લેવાના હોય છે. એટલે આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવા પડે છે. આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોના આધારે લેવામાં. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા ગણાય છે. ચોથું, પરિવર્તનશીલતા. જો ધંધાને બે પરિબળો અસર કરે, એક આંતરિક પરિબળો અને બીજા બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો એટલે એ ધંધાની અંદરના પરિબળો જે ધંધાને ક્યારેય મુશ્કેલીમાં મૂકતા નથી. પણ બાહ્ય પરિબળો કે જે ધંધાની બહારના છે. જ્યારે બાહ્ય પરિબળો ઊભા થાય ત્યારે ધંધાના માલિકનો એના ઉપર અંકુશ હોતો નથી. અને જ્યારે તમારો અંકુશ ન હોય એટલે તમારે તમારા ધંધામાં, આયોજનમાં એ પ્રમાણે ફેરફાર કરવો પડે. એટલે આયોજનને કેમ પરિવર્તનશીલતા દર્શાવે છે? આયોજન કેમ પરિવર્તનશીલ છે? તો કે સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે તમે આયોજનમાં ફેરફાર કરી શકો છો. તમારે જડ રીતે આયોજનને ફોલો કરવાનું નથી. એટલે આયોજન એ કેવું છે? પરિવર્તનશીલ છે. સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે જ્યારે બાહ્ય પરિબળો બદલાય ત્યારે આયોજનમાં પણ ફેરફાર કરવો પડે છે. તો બાહ્ય પરિબળોમાં ફેરફાર થવાથી આયોજન બદલાતું હોવાથી તેને પરિવર્તનશીલતા પણ કહેવામાં આવે છે. જો આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. ચોકસાઈ. આયોજનની અંદર ચોકસાઈ હોય છે. ચોકસાઈ એટલે શું? તો સમજો, આયોજન ભવિષ્ય માટે કરીએ છીએ તો એમાં તમે જે આંકડા લીધેલા છે, જે ગણતરીઓ કરેલી છે ભવિષ્યની, એ ચોક્કસ હોવી જોઈએ. કારણ કે અત્યારે તમે પ્લાનિંગ કર્યું કે ભવિષ્યમાં કરો, એટલે એમાં લખેલી જે બાબતો છે, એમાં લખેલા જે આંકડાઓ, જે ગણતરીઓ છે, એ ચોક્કસ હોવી જોઈએ, ખોટી હોવી જોઈએ ને. આયોજનમાં ચોકસાઈ હોય છે. પછી પૂર્વાનુમાન અનિવાર્ય.
જો તમે આયોજન કરો છો વર્તમાન, શેનું કરો છો? ભવિષ્યનું. તો તમે વર્તમાનમાં ભવિષ્યનું અનુમાન કરો છો. ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને ખબર હોતી નથી. ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને ખબર હોતી નથી. એટલે આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે. તમારે ભવિષ્યનું અનુમાન કરવું પડે. હવે પૂર્વાનુમાન એટલે શું? વર્તમાનમાં જે અનુમાન કરીએ છીએ કે ભવિષ્યમાં શું થશે, તો આયોજનમાં તો બધું ભવિષ્યની જ વિચારણા છે. પૂર્વાનુમાન કરવું પડે. ભવિષ્યમાં આવું થશે, આવું થશે, કોઈને ખબર નથી શું થવાનું, પણ એક અનુમાન છે આવું થઈ શકે છે. તો આ પૂર્વાનુમાનની વાત કરીએ તો જુઓ, ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. બરાબર. ત્યારબાદ જે મુદ્દો છે સાતમો, તો કે આયોજન જે છે એ વિકલ્પોની યાદી છે. મેં પહેલા જ કીધું. હમણાં આપણે જે ઉદાહરણ લીધું તો અહીંયાથી તમારે ગોવા જવું છે, તો તમારી પાસે અલગ અલગ ઘણા બધા ઓપ્શન હતા. એમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ તમારે પસંદ કરવાનો. એટલે આયોજન એ વિકલ્પોની યાદી છે, કારણ કે તમારે તમારી પાસે જે અલગ અલગ ઓપ્શન છે એમાંથી શ્રેષ્ઠ ઓપ્શન પસંદ કરવાનો હોય છે. એટલે આયોજન એ વિકલ્પોની શું છે? યાદી છે. તો જો આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે, જેવા કે જાહેરાત વધારવી, કિંમત ઘટાડવી, વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી કે વેચાણ વૃદ્ધિ. જો તમારે વેચાણ વધારવું છે ધંધા, તેના ઘણા રસ્તાઓ. એક, વેચાણ વધારવા માટે જાહેરાતો વધારવી. બીજું, કિંમતો ઘટાડવી. ત્રીજું, વેચાણ કર્મચારીઓને ટ્રેનિંગ આપો કે વસ્તુ વેચવા માટે કઈ રીતે તમારે ગ્રાહક સાથે વાતચીત કરવી. આવા ઘણા બધા રસ્તા છે જેના દ્વારા વેચાણ વધી શકે, પણ એમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એ આપણે પસંદ કરવો પડશે. એટલે આયોજન એ શું છે? વિકલ્પોની યાદી છે. બરાબર છે. પછી ભવિષ્ય સાથે સંબંધ. આયોજનને સંબંધ શેની સાથે છે? ભવિષ્ય સાથે. કારણ કે તમે વર્તમાનમાં વિચારણા કોની કરો છો? ભવિષ્યની. એટલે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. જો આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં, ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું ને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી. આમ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. ભાવિનું એટલે ભવિષ્યનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું ને તે અંગેની વ્યવસ્થા કરવી. એટલે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. પછી સતત પ્રક્રિયા. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજનનું કાર્ય ક્યારેય પૂરું થતું નથી. એક કામ પૂરું થાય તો બીજું કામ શરૂ થાય, બીજું કામ પૂરું થાય તો ત્રીજું. આમ આયોજનનું કાર્ય સતત ચાલતું છે. એટલે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જો આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે. શરૂઆત થાય ત્યારથી અંત સુધી આયોજનનું કામ ચાલતું જ રહે છે. બરાબર છે. બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડે છે. પછી 10મું, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. કોઈ પણ ધંધાની અંદર આયોજન થાય, શા માટે થાય? આપણે આપણા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા છે. તો લક્ષ્યાંકો સિદ્ધ કરવા એટલે આપણે આયોજન કરીએ. આયોજન શા માટે થાય છે? તો ધંધાના ધ્યેયને પૂર્ણ કરવા માટે. એટલે આયોજન એક એવી પ્રવૃત્તિ છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. જો આયોજન ભવિષ્યમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા માટે કરવામાં આવે છે, જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે. લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય. યાદ રાખો, લક્ષ્યાંક અને કેવા હોય છે, ધ્યેય કેવા હોય છે જેને આપણે પૂર્ણ કરી શકીએ. હવે કોઈ છોકરું ક્યારે વાંચવું ના હોય, ભણવું ના હોય, એમ કે સાહેબ આપણે 85-90% તો લાવવાના જ છે, એ શક્ય જ નથી. કારણ કે એના માટે મહેનત તો કરવી પડે ને. એટલે
આયોજનમાં જે તમે ધ્યેય નક્કી કરો છો એવા હોવા જોઈએ જેને તમે પૂરા કરવા માટે સક્ષમ છો. મહત્વાકાંક્ષી વધારે પડતા ધ્યેય રાખવા જોઈએ નહીં. અને છેલ્લે નિર્ણય પ્રક્રિયા જરૂરી. જો આપણે હમણાં જ કીધું આયોજન છે એ વિકલ્પોની યાદી છે. હવે તમારી પાસે ઘણા વિકલ્પો હોય ત્યારે એમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પને આપણે પસંદ કરવો પડે. અને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે નિર્ણય લેવો પડે. એટલે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે, કારણ કે અલગ અલગ ઘણા બધા આપણી પાસે ઓપ્શન છે, એમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય છે. એટલે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. જો આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. બરાબર છે. અહીંયા સુધી આપણે આ રાખીએ છીએ. હવે તમારે દરેકે આ પ્રશ્નનો જવાબ લખીને તૈયાર કરવાનો છે. કોઈ આનો તૈયાર નથી કરવાનો. બધાએ આ પ્રશ્નનો જવાબ આખો લખીને તૈયાર કરશો અને 2 થી 3 વાર વિડિયો જોશો તો તમને બહુ સારી રીતે આખો જવાબ આવડી જશે. બરાબર છે. થેન્ક યુ.